હેલ્મેટ ફરજિયાત પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં જ શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. જોકે સરકારમાંથી હેલ્મેટમાં છૂટછાટ અંગે કોઈ જ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ પોતપોતાની રજૂઆતોનો પડઘો પડ્યો હોવાના પોકળ દાવા કરી હેલ્મેટ પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાનું જણાવતા અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. અને 1.5 મહિનાથી પોલીસ આ મહેનત કરી રહી છે. તમને સંભળાતું નહોતું? આટલી સોશિયલ મીડિયા ઉપર ટ્રાફિક પોલીસે જાહેરાતો કરી. અમને તમારી પરવા છે એટલે અમે તમને સૂચના આપીએ. આપી દો ઓનલાઈન આપી દો. બેન, અમે ના નથી કહેતા તમને. તમે જે કરતા હોય એ પણ તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પણ હવેથી પહેરશો એટલે અમે હવેથી દંડ નહીં આપીએ. જ્યારથી પહેરશો ત્યારથી દંડ નહીં આપો. ચાલો. સુરતના બિનહરીફ ચૂંટાયેલા ભાજપના સાંસદ મુકેશ દલાલે પણ મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું છે, જેનાથી હાલમાં શહેરમાં ભારે ચર્ચા ચાલી છે. તેમણે કહ્યું કે કોર્ટના આદેશ મુજબ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. હેલ્મેટથી જાનહાનિ થતી નથી અને સલામતી પણ જળવાઈ રહે છે. હાલમાં હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે મુક્તિ આપી છે. જેમણે સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવું હોય તેઓ પહેરી શકે છે. સુરતના 12 ધારાસભ્યોની રજૂઆતનો આ પડઘો પડ્યો છે, જેથી સૌ ધારાસભ્યોનો આભાર. જોકે હેલ્મેટ પહેરવું જ જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. આ મુદ્દે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને પૂછતા તેમણે આવું કંઈ જ નથી એવું કહ્યું હતું. ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવું હતું અને જે લોકો હેલ્મેટ નહીં પહેરે એને માટે દંડ પણ ઉઘરાવવામાં આવતો હતો. હાલ તુરંત જે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકોમાં જાગૃતતા આવે, હેલ્મેટનું મહત્વ સમજાય તે માટે ગુલાબનું ફૂલ આપીને સ્વાગતને સન્માન કરવામાં આવશે. કદાચ દંડ નહીં વસૂલે પણ લોકોને હેલ્મેટનું મહત્વ સમજાય, પહેરવાનું મહત્વ સમજાય એ માટે રાજ્ય સરકાર દ્વારા એક સરાહનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે કે દાબ દબાણનો નહીં, એનું મહત્વ સમજાવીને સ્વૈચ્છિક રીતે એનું પાલન કરવામાં આવે તેવો એક પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યો છે. મારા તરફથી મેસેજ ક્લિયર કટ છે કે જાન હે તો જહાન હે. હાઈકોર્ટના આદેશ તો છે જ, પણ આપણે આપણી પોતાની સલામતી માટે પણ હેલ્મેટ પહેરવી જોઈએ. ટ્રીપ તમારી લાંબી હોય, ટ્રીપ નાની હોય, એમાં કોઈ ફરક નથી પડતો. હેલ્મેટ પહેરતા ને કાઢતા કંઈક સમય લાગતો નથી. આપણી સલામતી રહે છે એટલે આપણે ભૂલવું નહીં જોઈએ.